નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે. યુવાનોના પેપરો ફૂટે છે. એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે. ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા. કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે. ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી, અમે તો બધા સંસારી લોકો છે. આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા. ખેડા જિલ્લા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ડીઝલ આપો, ખેતી બચાવોના નારા સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આપ નેતા સંજયસિંહ રાજ દ્વારા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તમે ફકીર છો, પણ અમે સંસારી છીએ. અમારે ઘર ચલાવવાનું હોય છે, બાળકોને ભણાવવાનું હોય છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તાઓ સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. સંજયસિંહ રાજ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ. ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે. આપ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે. અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી. યુવાનો પણ હેરાન પરેશાન છે. યુવાનોના પેપરો ફૂટે છે. એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે. એ મા બાપના સપનાઓ તૂટે છે. ઘર પરિવાર નથી ચાલતો. ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘરવકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે. લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા. ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા. જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો. ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે. હવે વિચાર કરો કે આ તાઇફાઓ કેવા કરે છે. આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા નફ્ફટ લોકો, આફતમાં અવસર શોધે છે. વિચાર કરો, એ લોકો વાતો કરે ડીઝલ ઓછું વાપરો, ઈંધણ ઓછું વાપરો, અને એમની રેલીઓમાં કરોડો અબજો રૂપિયાના તાઇફા કરે, રેલીઓ કરે, ગાડીઓ લાવે અને સરકારી બસોનો ઉપયોગ કરે. ત્યારે મારે એવું કેવું છે કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે અને ટેક્સના જે પૈસા છે એ કરોડો અબજો ખરબો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય છે. તો એ તિજોરીમાં જમા થયેલા જે પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે તમારે સરકાર આ જનતાની સુવિધાઓમાં વાપરવાના હોય. તમે નથી વાપરતા. વિચાર કરો, એ ભાજપમાં માનનારા હોય કે કોઈ પણ પક્ષમાં માનનારા હોય, બધા ત્રાહીમામ આમ છે. અત્યારે જનતા એક વિકલ્પ શોધી રહી છે અને વિકલ્પ એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે. ગરીબ અને મધ્યમ પરિવાર માટે, લોકો માટે લડે છે. ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે, 10 રૂપિયાની ઝાલમુરી ખરીદે અને જનતાને એવો મેસેજ છોડે કે જમવાનું ના મળે તો વાંધો નહીં, ઘરવકરી ના મળે તો વાંધો નહીં, ઝાલમુરી ખાઈ અને તમારે ઘર પરિવાર ચલાવી લેવાનો. વાહ મોદીજી વાહ! અરે તમે ફકીર છો, તમે એવું બોલતા હતા કે મેં તો ફકીર હું, ઝોલા લેकर निकल पड़ूंगा. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી, અમે તો બધા સંસારી લોકો છે. અમારે ઘર પરિવાર ચલાવવાનો, બાળકોને ભણાવવાના, ખેતીવાડી કરવાની. આ ખેડૂત બિચારો બાપડો રડે છે, કકડે છે. ચોમાસાની સિઝન માથે પડે, માવઠું થાય તો માથે પડે, ખાતર મોંઘા, બિયારણો મોંઘા, કરે તો કરે શું? આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. ત્યારે તમે વિદેશોમાં તાઇફા કરો છો, ફોટોગ્રાફી કરો, વિડીયોગ્રાફી કરો, મેલોડી ચોકલેટ ખાઓ, માર્કેટિંગ કરો. વાહ ભાઈ વાહ! ખરું મોદીજી, તમે ગાયના નામે મત માંગો અને એ જ ગાય જયારે લંબી વાયરસની અંદર હજારોની સંખ્યામાં મરી ગઈ ત્યારે ગાય સામે ના જોયું. પરંતુ આ જ ગાયના નામે મત માંગી, આ જ ગાયની કંપનીઓ પાસેથી જે લોકો ગાયોને કાપે છે, એ ગાયોની કંપનીઓ પાસેથી હજારો કરોડોનું ફંડ તમે ભારતીય જનતા પાર્ટી વાળા લો છો. વિચાર કરો, તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા, લોકોની વેદનાને ના સમજી શક્યા. બસ એ જ કહું છે, આવનારો સમય મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી જનતા માટે એક વિકલ્પ છે જે ઉભરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જવાબદારી જયારે મારા માથા ઉપર આપી છે ત્યારે સૌ સંગઠનના સાથી મિત્રોને કહું છું કે આવનારા સમય ડર્યા ઝૂક્યા સિવાય ઝઝુમીને લડીશું. બસ એ જ. નરેન્દ્ર મોદી પર કરેલા આકરા પ્રહારોને લઈને
તમે શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.